અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ડાન્સ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોએ અમેરિકાનું જ નહીં પરંતુ આખા વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બરમાં યોજાવાની છે. આ ચૂંટણીમાં ટ્રમ્પ મેદાનમાં છે અને તેમની સામે કમલા હેરિસ છે. આવી સ્થિતિમાં ટ્રમ્પના ડાન્સનો વિડીયો લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. વોશિંગ્ટન ડીસીમાં આયોજિત વાર્ષિક મોમ્સ ફોર લિબર્ટી કાર્યક્રમમાં 78 વર્ષીય ટ્રમ્પે જૂથના સહસ્થાપક સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. વરસાદના વિરામ થતાની સાથે જ રાજકોટમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે. તહેવારની સિઝન હોવાથી બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચડ્ડી બુકાની ધારીઓએ એક સાથે 5 મકાનમાં ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસને જાણે આ લોકો પડકાર ફેંકી રહ્યા હોય તેમ અંદાજે 15 લાખ રૂપિયાની ચોરી કર્યા હોવાનું અનુમાન છે. રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં ચોરીની ઘટનાને આ ટુકડીઓ અંજામ આપ્યો હતો. શહેરના મહત્પર ચોકડી નજીક મોરબી બાયપાસ પર આવેલી એડીબી હોટેલ પાછળ રત્નમ રોયલ સોસાયટીમાં ચડ્ડી બુકાની ધારી ત્રાટક્યા હતા. અહીં ચોરીને અંજામ આપીને જે હાથમાં આવ્યું તે ઉઠાવીને જતા રહ્યા હતા. આ સિવાય શહેરના પંચાયતનગરમાં પણ એક બંગલામાં ચોરીની ઘટના સામે આવી છે. ચોરીની સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતે આ ગેંગ ચોરીને અંજામ આપી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારના મકાનોમાં ચડ્ડી બુકાની ધારી ગેંગ દ્વારા ચોરી કરી તરખાટ મચાવ્યો છે. ચોરીની ઘટના બાદ ગાંધીગ્રામ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 1 સપ્ટેમ્બરે દેશભરમાં નેશનલ ડિફેન્સ એકેડમી, નેવલ એકેડમી પરીક્ષા અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષા લેવામાં આવી રહી છે. યુપીએસસી દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષામાં રાજકોટના 3 પરીક્ષા કેન્દ્ર પર 831 ઉમેદવારો નોંધાયા હતા. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી પરીક્ષા શરૂ કરવામાં આવી હતી, જેમાં ઉમેદવારોના ખિસ્સા અને પાકીટ તપાસવામાં આવ્યા હતા. સાથે જ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લાવવાની મનાઈ કરવામાં આવી હતી. ગુજરાતના જાણીતા ઇતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું 93 વર્ષની વયે નિધન થયું છે. મકરંદ મહેતાએ અંગ્રેજી અને ગુજરાતીમાં 20થી વધુ પુસ્તક લખી ચૂક્યા છે. તેમણે સામાજિક અને આર્થિક ઇતિહાસ પર પણ ઘણા શોધપત્રો પ્રકાશિત કર્યા છે. ઇતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનો જન્મ 25મી મે 1931ના રોજ અમદાવાદના એક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ ગુજરાત સમાચાર, ગુજરાત ઇતિહાસ પરિષદ, ગુજરાત વિધાનસભા અને દર્શક ઇતિહાસ નિધિ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. માધવપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દુબઈના બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી છે. આ મામલે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે રેડ કોર્નર નોટિસને આધારે એસએમસીના વડા નિર્લિપ્ત રાય જાતે દુબઈ જઈ અને બુકીની ધરપકડ કરી છે. અલગ અલગ એજન્સી સાથે સંકલન સાધ્યા બાદ દીપક ઠક્કરને મોડી રાત્રે ગુજરાત લવાયો છે. આરોપીને ભારત પરત લાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સાથે ડીવાયએસપી કેપી કામરિયા અને પીઆઈ આરજી ખાંટ પણ દુબઈ ગયા હતા. કેસમાં અગાઉ પીઆઈ તરલ ભટ્ટની પણ ધરપકડ થઈ ચૂકી છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાતા અમદાવાદ ફાયર વિભાગની ટીમ કામગીરી કરવા માટે મોકલવામાં આવી હતી. આ પૈકી એક ટીમમાં પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા 3 ફાયરમેન પણ હતા. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ કહ્યું, રાત્રે કામ કર્યા બાદ સવારના સમય જીપની પાછળ બોટ બાંધી 3 ફાયરમેન જઈ રહ્યા હતા. આ સમય બોટ પલટી જતા નિખિલ મુંદવા નામના ફાયરમેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઉપરાંત જિગ્નેશ ગોહિલ નામના ફાયરમેનને હાથના ભાગે ઈજા થઈ હતી. અન્ય એક ફાયરમેનને સામાન્ય ઈજા પહોંચી હતી. લોકોના રેસ્ક્યુ માટે કામ કરતા ફાયર કર્મચારીઓનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું. આ પૈકી એકને વડોદરા ખાતે આઈસીયુ વોર્ડમાં સારવાર આપવી પડી હતી.
વિશ્વામિત્રીમાં પૂર આવવાની સાથે જ શહેરમાં ઠેર ઠેર મગર બહાર આવી રહ્યા છે. સંસ્કારી નગરીને મગરની નગરી તરીકેની નવી ઓળખ મળતી જાય છે. પૂર દરમિયાન વિવિધ જગ્યાએથી 35 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં મકરપુરાથી નવલખી ગ્રાઉન્ડ સુધીમાં 10 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જોકે મગરને પગલે કોઈને ઈજા પહોંચી નથી. આરએફઓ કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મગરને કમાટીબાગ રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવવામાં આવે છે. તેને કોઈ ઈજા પહોંચી છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ ફરી વિશ્વામિત્રીમાં છોડી દેવામાં આવે છે. વરસાદના પાણીમાં મગર લાંબો સમય રહે તો ડિહાઇડ્રેશન થાય છે. મગરને તડકામાં આવે તો જ તેનું સ્વાસ્થ્ય યોગ્ય રહે છે, જેથી તેઓ પૂરના પાણી ઉતર્યા બાદ ખુલ્લામાં ફરતા જોવા મળે છે. વન વિભાગ દ્વારા 150 સ્વયંસેવકોની સાથે 18 ટીમ બનાવી 24 કલાક મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતમાં 11 મહિના પહેલા ઉત્તરાણા પોલીસ મથકના પીએસઆઈનો એસીબીએ 10 લાખ કમાવાનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો. ઉત્તરાણા પોલીસ મથકના પીએસઆઈ ડી.કે. ચોસલા દ્વારા પોલીસ મથકમાં આવેલા જાણવાજોગ ફરિયાદની તપાસમાં ફરિયાદી ઉપર ગુનો ન દાખલ કરવા બાબતે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે બાબતે ફરિયાદીએ એસીબી ઓફિસમાં ફરિયાદ કરતા વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવીને પીએસઆઈના વચેટિયાની 10 લાખ રોકડા લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં એસીબીએ ત્યારે એકની ધરપકડ કરી હતી, જ્યારે હવે 11 મહિના બાદ પીએસઆઈને ઝડપી પાડવામાં આવ્યો છે. છેલ્લા 1 મહિના દરમિયાન ગુજરાતના વિવિધ દરિયા કિનારેથી અફઘાની ડ્રગ્સનો જથ્થો મળી આવી રહ્યો છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં બિનવારસી હાલતમાં પોલીસની ટીમને ચરસનો જથ્થો મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા અને વલસાડ તાલુકાના ભાગલ દરિયા કિનારેથી ડ્રગ્સનો જથ્થો મળ્યા બાદ વલસાડ ખાતે 31 ઓગસ્ટની રાત્રિએ તિથલ બીચ અને સાઈબાબા મંદિર વચ્ચે પ્રોટેક્શન બોલના પથ્થરોમાં દરિયામાં તણાઈને આવેલી હાલતમાં બિનવારસી અફઘાન ચરસ ડ્રગ્સનું એક પેકેટ મળી આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસે દરિયા કિનારે વસતા માછીમારો અને સ્થાનિક લોકોને બિનવારસી પેકેટ મળી આવે તો તાત્કાલિક નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરી છે. સાથે ગુજરાત એટીએસ અને માર્ગદર્શન હેઠળ વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં એસઓજી અને પારડી તેમજ ડુંગરી પોલીસની ટીમ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે. સુરતના છાપરાભાટ અમરોલી રોડ પર શાંતિદૂત વૃદ્ધાશ્રમ આવેલો છે, જેમાં સમાજમાંથી તરછોડાયેલા અથવા જેમનું કોઈ નથી તેવા વૃદ્ધોની સાર સંભાળ લેવામાં આવે છે. આ આશ્રમનું સંચાલન રાજકારણમાંથી સમાજ સેવિકા બનેલા મધુબેન ખેની કરી રહ્યા છે. તેઓ નાત જાત અને ધર્મના ભેદભાવ ભૂલીને આશ્રમમાં રહેતા વડીલોના દીકરા હોય તેવી રીતે સેવા કરી રહ્યા છે. શુક્રવારે આ આશ્રમમાં રહેતા તસલીમ સૈયદ તેમજ શકુંતલાબાનું થોડા સમય નિધન થયું હતું. આશ્રમના બધા મહિલા સંચાલકોએ પહેલા તસલીમ સૈયદના જનાજાને કાંધ આપી શ્રીરામ બોલીને નાનપુરા કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા અને દફનવિધિ કરી હતી. ત્યારબાદ શકુંતલાબાને કાંધ આપી અશ્વિન કુમાર સ્મશાન ભૂમિ ખાતે લઈ જઈ અંતિમ ક્રિયા કરી હતી. આમ એક જ આશ્રમમાં રહેતા 2 અલગ અલગ ધર્મના વડીલોના મૃત્યુ થયા ત્યારે સંચાલકોએ ધર્મ ભૂલીને માનવતાનો ધર્મ બજાવ્યો હતો અને અંતિમ વિધિ કરી હતી. બંનેને તેમના ધર્મ મુજબ મોતનો મલાજો જાળવીને સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.